ગાઈઝ આ છે ખજૂરી, જેથી આ ખજૂરી વાળા મેલેડીમાં ઓળખાય છે. અને આ ખજૂરી તમે જો કેવડી મોટી છે. એની અંદર અત્યારે હાલમાં ખજૂર આવી છે નાની નાની. અત્યારે હાલ તો કાચી છે, પણ થોડા ટાઈમમાં પાકી જશે આવી. हाय गाइस, तो मैं हूं सोनू और आप देख रहे हैं सोनू द गुजरात ट्रैवलर। आज હું તમને લઈને આવી ગયો છું વઢવાણ થી થોડા નજીક ખારવા વાળા રસ્તે ખજૂરી વાળા મેલેડી માના મંદિરે. અમારી પાછળ તમે જે ગેટ જોવો છો એ છે ખજૂરી વાળા મેલેડી માનો ગેટ. અને અહીંયાથી મેલેડી માનું મંદિર સ્ટાર્ટ થાય છે. અંદર 1 કિલોમીટરના અંતરે મેલેડી માનું મંદિર છે. ખારવા જવાના રસ્તે આ મંદિર આવેલું છે ગાઈસ. તો ચાલો ગાઈસ આપણે જઈએ ખજૂરી વાળા મેલેડી માના મંદિરે અને દર્શન કરીએ માં મેલેડી માના. તો ચાલો ગાઈસ જઈએ. તો ગાઈઝ ગેટની અંદર એન્ટર થતાની સાથે જ આવો કંઈક રસ્તો છે અને 1 કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે. તો તમે જોઈ શકો છો આ રસ્તો કેવો છે ગાઈઝ. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ મંદિરે. મારી પાછળ તમે જે જોવો છો એ મંદિરનો મેઇન ગેટ છે. તો ગાઈઝ આની અંદર આપણે જઈશું અને જોઈશું ત્યાં મેલેડીમાં સાક્ષાત બિરાજમાન છે. તો ગાઈઝ ચાલો જઈએ અંદર અને જોઈએ મેલેડીમાંનું મંદિર કેવું છે. જગ્યા બહુ વિશાળ છે અને ભવ્ય મંદિર છે. આખી જેટલી પણ જગ્યા છે ત્યાં બ્લોક પાથરેલા છે, એટલા માટે આ જગ્યા બહુ સારી એવી છે. તો ચાલો ગાઈઝ અંદર જઈએ અને જોઈએ મંદિર કેવું છે. તો ચાલો ગાઈઝ અહીંયાથી ગેટ છે અંદર જવા માટેનો. તો આપણે જઈએ મંદિરની અંદર. અને મંદિરની એક્ઝેક્ટ પાછળ તમે જોઈ શકો છો રેલનો ટ્રેક છે, ત્યાંથી રેલવે પસાર થાય છે, રેલગાડીઓ પસાર થાય છે. ગાઈઝ જગ્યા જુઓ તમે કેટલી વિશાળ છે. આ મંદિરે આવીને તમને શાંતિનો અનુભવ થશે. આજુબાજુમાં જો કેટલી ખજૂરી છે તમને બતાવું ગાઈઝ. એટલા માટે આ ખજૂરી વાળા મેલેડીમાં કહેવાય છે. તો આ છે મંદિર ખજૂરી વાળા મેલેડીમાંનું. અને આપણે જઈએ છીએ મંદિરના દર્શન કરવા માટે. અંદર સાક્ષાત મેલેડીમાં બિરાજમાન છે અને માતાજીની ભવ્ય મૂર્તિ છે અંદર. માતાજીની મૂર્તિ જોઈને આપણને એકદમ અનોખો આનંદ આવે એવા મેલેડીમાં અંદર બેઠા છે. તો ચાલો ગાઈઝ દર્શન કરીએ મેલેડીમાં. ગાઈઝ આ તમે ઘુમટ જુઓ, ઘુમટ કેવો છે અને અલગ અલગ રૂપમાં મેલેડીમાં સાક્ષાત બિરાજમાન છે અને એના ચિત્રો અહીંયા દોરેલા છે. અહીંયા સાક્ષાત મેલેડીમાં બિરાજમાન છે. જો તમે મૂર્તિ કેવી છે માતાજીની, કમેન્ટમાં જરૂરથી જણાવજો ગાઈઝ આ મૂર્તિ કેવી છે માતાજીની. બાપુ અહીંયા બેઠા છે જે માતાજીની સેવા કરે છે. તો ગાઈઝ એમને પૂછીએ માતાજી વિશે કે શું શું જાણે છે માતાજી વિશે. બાપુ શું નામ છે તમારું? મારું નામ સંત શ્રી ગાંડા બાપુ. બરાબર. અને હું અહીંયા આવીને 4 મહિના થયા. બરાબર. પણ માતાજીનો ઇતિહાસ મને ખબર છે. બરાબર. શું છે? કે પેલા અહીંયા કઈ નતું. બરાબર. આ નીચે ખજૂરી હતી, આવી ખજૂરી. બરાબર. અને ત્યાં કોઈક ગામમાંથી કોઈક ફળો મૂકી ગયા હતા. બરાબર. અને આજુબાજુમાં ખબર છે કે મેલેડી માતાનો જ ફળો છે. બરાબર. એટલે બધા આવર જાવર વાડી વાળા કરતા ને કોઈ કઈ અગરબત્તી કરતા. બરાબર. અગરબત્તી કરતા એમાં કોઈક માણસ કોઈ પાસે પૈસા માંગતો તો એને માતાજીને કીધું કે મને ફલાણો માણસ પૈસા માંગુ છું, આપી દે ને તો તમારે મારે ડેરી બનાવવી છે. ત્યાં એ જ રાતે પેલા વ્યક્તિએ પૈસા જે માંગતો હતો ને સામે વાળા સામેથી કીધું કે તમે પૈસા તમારા લઈ જાઓ. એટલે આ ચમત્કાર થયો ને અત્યારે જે નાનું મંદિર છે ને એ ભાઈએ બનાવ્યું. 1 લાખ રૂપિયા વાપર્યા. અને પછી માતાજી જાગૃત થયા ને એમાંથી આ બધી પ્રગતિ થઈ છે. બરાબર છે. આ બધું બન્યું અને ફક્ત 13 વર્ષ જ થયા. ખાલી 13 વર્ષ જ થયા. ખાલી આ મંદિરને 13 વર્ષ થયા પણ આટલી પ્રગતિ થઈ ગઈ. બરાબર. અને જાગૃત છે માતાજી. ઘણા બધા લોકો અહીંયા આવે છે, ચાલીને આવે છે. ઘણા છે. રવિવારે તો બહુ ટ્રાફિક હોય. તમે ધારો એ કામ અહીંયા થાય. બરાબર. ધારે કામ થાય આપણે. હા, પણ સાચો મનથી આવો, સાચા મનથી તમે માંગો તો બરાબર તો આપે જ છે માતાજી. બરાબર. અત્યારે માતાજીની સેવામાં છો. હા, આરતી પૂજા હું કરું છું ને વા મારું ઉપર રૂમ આપેલો છે, મને આ બધું પૂરું પાડે છે. બરાબર. મને કાંઈ તકલીફ આપણે સાંજની આરતી ક્યારે હોય છે બાબુ? સાંજની આરતી 7 વાગે કરી. 7 વાગે. સવારમાં મંદિર ક્યારે ખુલે? સવારમાં વહેલા હું 5 વાગ્યા મંદિરમાં આવી જાઉં છું. 5:15 આરતી કરી લઉં. મંદિરનો ગેટ આપણે બંધ રાખીએ છીએ કે ખુલ્લું જોઈએ? આ ખુલ્લું, બધું ખુલ્લું, ક્યાંય તાળા જ નથી મારતા. બરાબર. અને માતાજી સાક્ષાત બિરાજમાન છે એટલે અહીંયા તો તાળા મારવાની ક્યાંય જરૂર નથી. ક્યાંય નહીં. બરાબર. બધા હોલ ખુલ્લા જો 4 તો એસી લગાવેલા, હોલ ખુલ્લા,
તાવાનું રસોડું છે, બધું ખુલ્લું જ છે. ધન્યવાદ બાપુ, તમે થોડો ઘણો જે પણ માતાજી વિશે જાણતા હતા જણાવ્યા બદલ ખૂબ ખૂબ આભાર તમારો બાપુ. ગાઈઝ, આ ખજૂરીવાડા મેલેડીમાંના જે પૂજારી આપણને આટલી બધી માહિતી આપી છે એ બાપુની પણ એક ચેનલ છે. આ ખજૂરીવાડા મેલેડીમાંની નવી અપડેટ જાણવા માટે તમારે એમની ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો. બાપુની ચેનલ મોનોટાઈઝ થઈ ગઈ છે, આપણે બતાવીએ એમનું. ગાઈઝ, આ બાપુની ચેનલ છે, એમને સબસ્ક્રાઇબ કરી લેજો. ખજૂરીવાડા મેલેડીમાંનો કંઈ પણ અપડેટ તમારે જોતો હોય તો આ ચેનલ ઉપરથી તમને મળી જશે. બરાબર ગાઈઝ, આ છે ખજૂરી, જેથી આ ખજૂરીવાડા મેલેડીમાં ઓળખાય છે. અને આ ખજૂરી તમે જુઓ કેવડી મોટી છે. એની અંદર અત્યારે હાલમાં ખજૂર આવી છે નાની નાની. અત્યારે હાલ તો કાચી છે, પણ થોડા ટાઈમમાં પાકી જશે આવી ખજૂર છે. અને આના ઉપરથી ખબર પડે કે આ લાલ ખજૂર છે. ખજૂર લાલ છે. અને બાપુએ જણાવ્યા મુજબ કે આ મંદિરને ક્યારે તાળા મારવામાં નથી આવતા. મંદિર હંમેશા ખુલ્લું હોય છે. રાત્રે આવો, ગમે ત્યારે આવો, કોઈ પણ તમે સંજોગોમાં અહીંયા આવો, કોઈ પણ ટાઈમે અહીંયા આવો તો આ મંદિરના દરવાજા ઓલવેઝ તમારા માટે ખુલ્લા જ રહેશે. અમારી પાછળ તમે જે જોવો છો એ તાવા માટેનું રસોડું છે. અહીંયાથી વાસણો તમને પૂરતા મળી જશે. તમે જ્યારે પણ અહીંયા માતાજીની કોઈ પણ બાધા લઈને અહીંયા આવો છો તો તમારે તાવો કરવો હોય માતાજીનો, ઘરેથી વાસણો કોઈ લાવવાની જરૂર નથી, કેમ કે અહીંયાથી તમને બધા જ વાસણો અહીંયાથી મળી જશે. આ લોકેશન એવું છે એટલા માટે બાજુમાં કોઈ ઘર નથી, કોઈ ગામ નથી, તો આ વાસણો તમને અહીંયાથી મળશે નહીં. એટલા માટે અહીંયા સુવિધા પણ રાખેલી છે વાસણોની. તો ગાઈઝ, અહીંયાથી વાસણો તમે લઈ શકો છો. કોઈ પણ શ્રદ્ધાળુ બહારથી આવે છે, બહાર ગામથી આવે છે તો આવવા જવામાં મોડું થઈ જાય છે, રાત્રે રોકાવામાં મોડું થઈ જાય છે, તો કોઈ ટેન્શન લેતા નહીં, કેમ કે બાપુએ કીધું છે કે ઓલવેઝ શ્રદ્ધાળુઓ માટે હોલ ખુલ્લો જ છે. તો તમે અહીંયા પણ રોકાઈ શકો છો ગાઈઝ. અને આ માતાજીના પરચાઓ પણ સારા મળેલા છે અહીંયા, એટલા માટે થઈને આ બધું પબ્લિક અહીંયા માતાજીના દર્શન કરવા માટે આવે છે ગાઈઝ. અને ચાલો ગાઈઝ, આપણે જે પાછળ મંદિરની સામે નાના છોકરાઓ માટે રમતગમતનું એક મેદાન છે અને પાછળ એક ગ્રાઉન્ડ. ચાલો ગાઈઝ, આપણે ત્યાં જઈએ અને જોઈએ એ ગ્રાઉન્ડ કેવું છે. નાના છોકરાઓ ત્યાં રમે છે. આ જગ્યાને અહીંયા ગાર્ડન બનાવેલું છે અને નાના છોકરાઓ માટે એક્ટિવિટી માટે લપસ્યા અને હિંચકાઓની વ્યવસ્થા પણ અહીંયા છે. ચાલીને આવો છો તો થાકી જાઓ છો તો અહીંયા વિશ્રામ કરી શકો છો અને બાકડાની વ્યવસ્થા પણ અહીંયા છે. ગાઈઝ, અહીંયા બધા બેઠા છે, તમને બતાવું. અહીંયા જોઈ શકો છો નાના નાના છોકરાઓ લપસ્યા અને હિંચકાઓ ખાય છે અને અહીંયાનો એન્જોય કરે છે. આ ગાર્ડનનો, આ ગાર્ડન તમે જોઈ શકો છો, બહુ સારી એવી જગ્યામાં, વિશાળ જગ્યામાં છે. અને ગાઈઝ, ગાર્ડનના સેન્ટરમાં અહીંયા પથ્થરનો કહેવાય કે પર્વત કરવામાં આવ્યો છે, ડુંગર કરવામાં આવ્યો છે. એની ઉપર શંકર ભગવાન બિરાજમાન છે. ખજૂરીવાડા મેલેડીમાં આપણે અત્યારે આવ્યા છીએ અને અમુક મિત્રો આપણને મળ્યા છે, આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરે છે. થેન્ક યુ ભાઈ, તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે. મંદિરના ગાર્ડનની અંદર આ તમે જોઈ શકો, નાના નાના છોકરાઓ માટે અલગ અલગ રમતગમતની એક્ટિવિટી કરવા માટેની અલગ અલગ વ્યવસ્થા છે. અહીંયા લપસ્યા છે, હિંચકા છે અને ઘણી બધી બીજી પણ એક્ટિવિટી છે. આ તમે જુઓ છોકરાઓ કેવા રમે છે અહીંયા. તો તમે પણ ફેમિલીની સાથે જ્યારે પણ અહીંયા આવો, છોકરાઓને લાવવાનું ભૂલશો નહીં, કેમ કે અહીંયા રમતગમતના સાધનો છે, એટલા માટે છોકરાઓને પણ અહીંયા મજા આવશે અને છોકરાઓનો પણ ટાઈમ અહીંયા નીકળી જશે. બોલ જય મેલેડીમાં, બોલ કે જય મેલેડીમાં બોલ. ગાઈઝ, અમુક મિત્રો આપણને મળ્યા છે, એ લોકો આ ખજૂરીવાડા મેલેડીમાં પગે લાગવા માટે આવ્યા છે અને ચાલીને આવ્યા છે. ક્યાંથી આવો છો તમે? અમે વઢવાણથી. વઢવાણથી આવો છો? ચાલીને આવ્યા છો? હા. કેટલા ટાઈમથી આવો છો? અમે દર રવિવારે દર રવિવારે અહીંયા આવો છો. કેવું છે માતાજીનું મંદિર? કેવું છે? સારું, મોટું એવું છે અને ગ્રાઉન્ડ બધું સારું. માતાજીનું કેવું સત્ય છે? માતાજીનું ઘણું સત્ય છે. ત્યાં ઘણા લોકો આવે છે દર્શન કરવા. અને માતાજીના તાવા બાવા ને બધું હા, એવું બધું હોય છે દર આપણે જેમ કે ઓલા વઢવાણ આપણે નકટીવાનો મેલેડીમાં છે, એમાં આપણે આ ખજૂરીવાડા મેલેડી એમ આ ખજૂરીવાડા અહીં પણ તાવાની એવું હોય છે દર રવિવારે. તો ગાઈઝ, આ હતું ખજૂરીવાડા મેલેડીમાંનું મંદિર અને વઢવાણથી 6 થી 7 કિલોમીટરના અંતરે છે ગાઈઝ. અને ખારવાવાળા રસ્તે છે. જ્યારે પણ તમે વઢવાણથી નીકળો ખારવા જવા માટે તો આ મંદિરની મુલાકાત જરૂરથી લેજો ગાઈઝ. મંદિર કેવું લાગ્યું ગાઈઝ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને ગાઈઝ, વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમ્યો હોય તો લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ગાઈઝ. આવા નવા લોકેશન આપણે લાવતા રહીશું ગાઈઝ. તો ચેનલમાં બન્યા રહેજો. તો લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.